ઓકે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ચેપ્ટર 7 માં જે બાકીનો પોર્શન છે એ કમ્પ્લીટ કરવાનો છે. એમાં ક્વેશ્ચન નંબર 4 જોઈએ. કણોના તંત્રમાં ક્વેશ્ચન નંબર 4 માં તમને આ ચોરસ આપેલો છે, એ રેફરન્સ પૂરતો આપેલો છે સંદર્ભ માટે, પણ એબીસીડી જે એના શિરોબિંદુઓ છે ચોરસના, દરેક શિરોબિંદુ પર, ચોરસના દરેક શિરોબિંદુઓ પર સમાન દળ રાખવામાં આવે છે એવું ક્વેશ્ચનમાં કીધેલું છે. એટલે દરેક ઉપર માનો કે એમ દળ રાખવામાં આવે છે, દરેક શિરોબિંદુ પર એમ દળ રાખવામાં આવે છે એવું આપણે કન્સિડર કરીએ. દરેક શિરોબિંદુ પર સ્મોલ એમ દળ રાખતા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં છે એવું કે છે. ઉદ્ગમ બિંદુ આપેલું છે એટલે આપણને વાત ન કરે તો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે આપણે કન્સિડર કરીએ તો માનો કે RCM ઇઝ ઇક્વલ ટુ લઈએ આ સૂત્ર, તો R1 M1 પ્લસ R2 M2 પ્લસ, કારણ કે દળ સરખા છે, R3 M3 પ્લસ R4 M4 ના છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3 M4. ઓકે, આવી રીતે કરીએ તો આના એમ તમને આપેલા છે R/2, R/2 એમ દળ કેન્સલ થશે, નીચે છેદમાં 1/4 આવશે. R/2 R/2 પ્લસ R/2, આની વાત કરી એ પોઈન્ટની, પછી બી પોઈન્ટની તો માઇનસ R/2 R/2, એવી રીતે સી પોઈન્ટની વાત કરીએ માઇનસ R/2 R/2, એટલે આ બંને માઇનસ જ થશે કારણ કે ત્રીજા ચરણમાં છે, આમાં ખાલી x ધન y ઋણ થશે. R/2 માઇનસ R/2 ના છેદમાં 4, આ જે છે આપણે અહીં લખી નાખેલું છે. ઓકે, તો આવી રીતે તમે સમ કરી શકો છો. R/2 માઇનસ R/2 કેન્સલ, R/2 માઇનસ R/2, R/2 માઇનસ R/2, એવી રીતે કેન્સલ. આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજા ચરણમાં માઇનસ રહી ગયું છે. યસ, આ બે કેન્સલ થશે, આ બે કેન્સલ થશે, એટલે ઉપર થશે 0, એનો મતલબ કે ઉદ્ગમ બિંદુ પર જ તમને આનો દ્રવ્યમાન કેન્દ્ર મળશે. આમ તમે થિંકિંગ કર્યું તોય તમને આઈડિયા આવે કે સમાન દળો ચોરસ ઉપર વિતરિત થયેલા છે, એટલે ચોરસના ઉદ્ગમ બિંદુ પર તમારું દ્રવ્યમાન કેન્દ્ર ચોરસના ઉદ્ગમ બિંદુ પર જ આવશે, કારણ કે દળ વિતરણ તમારું બધી બાજુ સરખું છે. ત્યારે સેન્ટર ઉપર, કેમ આપણે તકતી લઈએ તો જેમ કે ડીશ, આપણે જે ખાવાની ડીશ એની ખાલી વાત કરીએ, જમવાની તકતી મીન્સ એ ટાઈપનું, તો એમાં સેન્ટરમાં એનું દ્રવ્યમાન કેન્દ્ર, કારણ કે એનું દળ વિતરણ એના ભૌમિતિક કેન્દ્રથી સરખું છે. એવી રીતે આમાં ભૌમિતિક કેન્દ્ર સરખું હતું એટલે પણ આપણે ડાયરેક્ટલી પણ કહી શકે, પણ ઇક્વેશન થ્રુ પણ આપણે જઈ શકીએ. મેથેમેટિકલી જવાથી એરર રહેવાની સંભાવના બહુ ઓછી રહેશે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, ફિફ્થ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. ક્વેશ્ચન નંબર 5 માં એક આધાર પરથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ લંબાઈનો નિયમિત આડછેદ વાળો પાતળો સળિયો શિરોલંબ લટકાવેલો છે. આ સળિયાના નીચેના છેડે એક તકતી એવી રીતે લગાવેલી છે કે જેથી સળિયાનો નીચેનો છેડો તકતીના કેન્દ્ર પર રહે. એટલે કંઈક આ ટાઈપની રચના તમને આપી છે. ઉપર ફિક્સ એન્ડ છે, નીચે એક સળિયો છે, અને અહીંયા તકતી આવી રીતે એના કેન્દ્રમાં રહે અને એવી રીતે લટકાવેલું છે તકતી.
એમાં તકતી અને સળિયો અને તકતીનું દળ તમને આપી દીધું છે. સળિયાનું દળ m આપેલું છે m1, તકતીનું દળ આપેલું છે m2. સળિયાની લંબાઈ તમને આપી દીધી છે કેપિટલ L. આ એ બિંદુ આપેલું છે. સળિયાનું કેન્દ્રને O બિંદુ કીધું. L/2 એ ઓબ્વિયસલી હોવાનું. ભૌમિતિક કેન્દ્ર એનું L/2 એ હોવાનું. તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો આધાર બિંદુ ની સાપેક્ષે. સાપેક્ષ તો તમને કેવું જ પડે, નો કે તો ઉદ્ગમ બિંદુ લ્યો, બાકી સાપેક્ષ બિંદુ કેવું હોય. નો કે તો તમે તકતીના કેન્દ્રને અનુલક્ષીને લઈ શકો, આના કેન્દ્રને અનુલક્ષીને લઈ શકો, અને આ ફિક્સ બિંદુને અનુલક્ષીને લઈ શકો. જોવાનું તમારો ઓપ્શન ક્યાં છે એની પર આધાર છે. ઓકે, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર આને અનુલક્ષીને કીધું એટલે અહીંથી આપણે જોઈએ તો ત્યાંથી y અક્ષ ઉપર જ છે. દળ વિતરણ એનું y અક્ષ ઉપર છે એટલે આપણે YCM વાપરીએ. YCM m1 y1 m2 y2 ના છેદમાં m1 m2. હવે આમાં કેપિટલ M1 ને કેપિટલ M2 દળ છે. આની લંબાઈ આખી L આપેલી છે, કેપિટલ L, અને આ તકતી. હવે તમે જોવા જાઓ તો તકતીનું આ ફિક્સ જડિત આધારથી જે અંતર છે L છે, મીન્સ કે એના દ્રવ્યમાન કેન્દ્રનું. આ y1 એટલે શું? તો કે સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનું આધાર બિંદુથી અંતર. y2 એટલે શું? તો તકતીના દ્રવ્યમાન કેન્દ્રનું આધાર બિંદુથી અંતર. તો m1 એટલે કેપિટલ M1, લંબાઈ L/2 પ્લસ m2 એમાં y2 લંબાઈ આમાં L થશે. તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર આધાર બિંદુથી L થશે, કેપિટલ L, ના છેદમાં બંનેના દળનો સરવાળો m1 પ્લસ m2. આ જે છે તમારું થશે આધાર બિંદુથી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. આટલા અંતર હશે આધાર બિંદુથી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 ડિસ્કસ કરીએ. ક્વેશ્ચન નંબર 6. ઓકે, ક્વેશ્ચન નંબર 6 માં એવું કીધું છે કે સમક્ષિતિજ દિશામાં જતો એક ક્રિકેટનો બોલ જમોડી બેટ્સમેનના ત્રાંસા રાખેલ બેટ સાથે 45 ડિગ્રીના કોણે અથડાય અને બેટની સપાટીને લંબરૂપે 20 મીટર પર સેકન્ડ ની ઝડપથી પાછો ફેંકાય છે. જો બોલનો પ્રારંભિક વેગ 30 મીટર પર સેકન્ડ હોય અને બોલનું દળ 150 ગ્રામ હોય તો તેમજ બોલ અને બેટ વચ્ચેનો સંપર્ક સમય આપી દીધો 0.1 સેકન્ડ હોય તો બેટ પર લાગતું બળ શોધો. આવું કીધું છે. એમાં તમને cos 45 ડિગ્રી 0.7 એવું માહિતી આપી દીધી છે તમને. ઓકે, સો બેટ અથડાયા બાદ 20 મીટર પર સેકન્ડ, અથડાયા પહેલા 30 મીટર પર સેકન્ડ છે. બેટને 45 ડિગ્રી ખૂણે પહેલા સમક્ષિતિજ સાથે રાખેલો. દડો પહેલા સમક્ષિતિજ 45 સમક્ષિતિજ જે છે એ દડો આવે છે, એટલે કે બેટ તમારું આવી રીતે 45 ડિગ્રી રાખેલું છે, દડો તમારો સમક્ષિતિજ આવે છે, એટલે સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીનો ખૂણો ધરાવતો એવી રીતે બેટ્સમેને બેટને રાખેલું 45 ડિગ્રીનો ખૂણો રાખે બનાવે એવી રીતે આ બેટને રાખેલું છે. હવે આની બેટને લંબ જે શિરોલંબ રેખા છે એની સાથે 45 ડિગ્રીના ખૂણે આવી રીતે એની સાથે 45 ડિગ્રીના ખૂણે દડો શિરોલંબ આ તમારી બેટ, આ બેટ એની સાથે 45 ડિગ્રીના ખૂણે આપાત થયું અને 45 ડિગ્રી આવી રીતે કન્સિડર કરીએ. ઓકે,
તો બેટને શિરોલંબ આગળ વધે એવું કીધું એટલે આ જે શરૂઆતનો વેગ છે ઈ આપેલો છે 30 મીટર પર સેકન્ડ. શરૂઆતનો વેગ આઈ થિંક એ લોકો એ જે આપેલો છે એ 20 લંબ રૂપે અથડાઈને 20 મીટર સપાટીની લંબ રૂપે 20 મીટર પર સેકન્ડની ઝડપથી પાછો ફેંકો. ઓકે, શરૂઆતનો 30 મીટરનું છે અને સમસીધી સાથે એટલે કંઈક આવો ક્વેશ્ચન છે. લંબ રૂપે જાય છે એવું કીધું છે. આ સમસીધી દડો આવ્યો પછી આવી રીતે લંબ રૂપે જાય છે. ઓકે, આવી રીતે તમને કીધું 20 મીટર પર સેકન્ડ. તો આ બિંદુને માનો હું ઓ કહેતો તેના ઘટકોમાં વિભાજિત કરું છું. દળ એનું જે છે એ તમને દળ પણ આપી દીધું છે. દળ કેટલું આપેલું છે? 150 ગ્રામ એટલે 0.15 કેજીનો છે દડો. તો આ ઓ બિંદુને અનુલક્ષીને જો હું અહીંયા ઘટકોમાં વિભાજિત કરું તો આવી રીતે થશે. આ દડો એને 45 ડિગ્રીના કોણે એટલે આપણે આને અક્ષ તરીકે લઈએ અને લંબ રૂપે આવી રીતે જાય છે. બેટને લંબ રૂપે જાય છે એટલે સમસીધી સાથે ખૂણો 45 ડિગ્રીનો થશે. હવે આમાં આપણે એવી રીતે લઈ શકીએ આ જે ઘટક છે એનો આ દિશાનો ઘટક લઈએ. આ બેટ જે છે એ બેટને આપણે x અક્ષ આ શિરોલંબ આ માનો કે શિરોલંબ સમક્ષિતિજની શિરોલંબ રેખા ડ્રો કરી. ઓકે, તો શિરોલંબ સાથે આપણે વાત કરતા હોઈએ તો શિરોલંબ સાથે લંબ રૂપે પહેલા દાખલ થાય છે અને પછી 45 ડિગ્રીના ખૂણે આગળ વધે છે. આવી રીતે આપણે તો આ વેગ છે 30 મીટર પર સેકન્ડ અને આના બે ઘટકો પડશે 20 અહીંયા 45 ડિગ્રી થશે એટલે 20 cos 45 ડિગ્રી અને બીજું થશે 20 sin 45 ડિગ્રી 20 sin 45 ડિગ્રી. વેગમાનનો ફેરફાર લાગતું બળ કીધું છે, તમને સમય પણ આપી દીધો. સમય કેટલો આપેલો છે? તો સમય આપેલો છે 0.1 સેકન્ડ એટલે ડેલ્ટા ટી આપેલું છે 0.1 સેકન્ડ. અને બળની લાગતા બળની વાત કરવી હોય તો બળ બરાબર થશે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી માં ડેલ્ટા પી m v2 minus v1 upon delta t. હવે v2 ની આપણે વાત કરીએ તો એ બે ઘટકોમાં વિભાજિત થાય છે. તો v2 માં બે ઘટકો પડશે. એક ઘટક તમારો થશે v2 નો આ લંબ શિરોલંબ ઘટક ને એક સમક્ષિતિજ ઘટક થશે એટલે 20/√2 એટલે 10√2 j કેરેટ અને આ માઈનસ i કેરેટ 10√2 માઈનસ i કેરેટ આવી રીતે થશે. આ v2 થયું. દળને હું અહીંયા બાર લઈ લઉં છું 0.15 સમય 0.1 નીચે લઈ લઉં છું. v2 માઈનસ v1 v1 તો તમારું i કેરેટ છે 30 i કેરેટ આવી રીતે આપેલું છે. ક્લિયર? બસ સાદું રૂપ આપશો એટલે આન્સર આવશે. ઓકે, તો આ આપણે વાત થઈ ક્વેશ્ચન નંબર 6 ની. હવે નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. લાસ્ટ ક્વેશ્ચન કણોના તંત્રમાં ક્વેશ્ચન નંબર 7 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર 7, બંદૂકમાંથી છૂટેલી 20 ગ્રામ દળની એક ગોળીનો વેગ 1000 સેન્ટીમીટર પર સેકન્ડ છે. દળ તમને આપી દીધું છે 20 ગ્રામ
20 ગ્રામ દળ આપેલું છે અને એનો વેગ તમને આપી દીધો છે 1000 સેન્ટીમીટર પર સેકન્ડ. સેન્ટીમીટર એટલે 10⁻2 એટલે 10 મીટર પર સેકન્ડમાં આપણે કન્વર્ટ કરવું હોય શું થશે 10. પણ તમને જવાબ માનો કે ઓપ્શનમાં શું આપેલું છે એની ઉપર ડિપેન્ડ છે. સેન્ટીમીટર હોય સેન્ટીમીટરમાં રહેવા દે. માનો કે સેન્ટીમીટરમાં તમારો ઓપ્શન આપેલો હોય તો સેન્ટીમીટરમાં દળ તમને જે છે એ પાછું આકૃતિ દર્શાવવાનું છે 980 ગ્રામ દળ ધરાવતા બેલેસ્ટિક પેન્ડુલમના લાકડાના બ્લોક સાથે અથડાઈને એમાં ઘૂસી જાય છે. જો ગોળી લાકડામાં સ્થિર થઈ જતી હોય તો લાકડાનો બ્લોક કેટલા વેગથી ગતિમાં આવશે. ઓકે, તો આવી રીતે તમને આપેલું છે લાકડાનો બેલેસ્ટિક પેન્ડ્યુલમનું કેપિટલ એમ દળ કહીએ આપણે 980 ગ્રામ આપેલું છે તમને ઈ. અને g તમને આપી દીધો છે g = 1000 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર આવી રીતે આપેલો છે. ઓકે, તો ઓબ્વિયસલી આપણને તરત જ માઇન્ડમાં આવે કે આ ફિક્સ પોઈન્ટ છે ત્યાંથી અહીંયા બેલિસ્ટિક પેન્ડુલમ તમને આપ્યો છે એમાં અહીંથી v વેગથી જતી ગોળી માનો કે સ્મોલ v વેગથી જતી ગોળી આમાં અથડાય છે. અથડાયા બાદ એમાં ઘૂસી અને આવી રીતે માનો કે h હાઈટ જેટલી ગોળી અંદર આવી ગઈ હોય અને h હાઈટ જેટલું બેલિસ્ટિક પેન્ડુલમ ઉપર જાય છે. આ જે હાઈટ છે એ h છે. એ હાઈટ કેટલો આપેલી છે h હાઈટ આપેલી છે. ઓકે, 1 મિનિટ સોરી. આ h હાઈટ. હવે જો વેગમાન સંરક્ષણ આપણે અહીંયા લગાવીએ કારણ કે આ ગોળી પેન્ડુલમમાં ઘૂસી અને આગળ વધે છે એની અંદર. તો પેલા ગોળીનું દળ એનો વેગમાન અથડામણ પેલા ગોળીનું વેગમાન અથડામણ પેલા બેલિસ્ટિક પેન્ડુલમનો વેગ અને એનું દળ એટલે વેગમાન = સ્મોલ m પ્લસ કેપિટલ M. આખું બંને એક સાથે આગળ વધે છે માનો કે v થી. તો v = સ્મોલ m 20 ગ્રામ છે અને એનો વેગ આટલો આપેલો છે એટલે 20 ને આપણે આવી રીતે વાત કરીએ તો 2 × 10⁴ આવી રીતે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ મળ્યો તમને v. એમાં આ બંનેના દળ વડે ભાંગીએ એટલે 9 18 20 એટલે thousands એટલે વેગ થશે તમારો પેન્ડુલમ પ્લસ બંનેનો 20 ગ્રામ કેન્સલ થશે એટલે થશે 20 સેન્ટીમીટર પર સેકન્ડ વેગ મળી ગયો. હવે સિમ્પલ ગતિ ઊર્જા સંરક્ષણ લગાડવાનું છે એટલે કે હાફ સ્મોલ m પ્લસ કેપિટલ M ઇન્ટુ v ડેશ. આની પાસે જે કાંઈ આખું તંત્ર હવે થઈ ગયું એની પાસે ગતિ ઊર્જા આ વેગને કારણે આખા તંત્ર પાસે જે ગતિ ઊર્જા હતી એ આટલી છે. એને કારણે એની સ્થિતિ ઊર્જામાં એટલે કે કેટલી ઊંચાઈએ જશે તો કે એની ઊંચાઈની વાત કરીએ તો mgh સ્મોલ m કેપિટલ M ઇન્ટુ gh. h ને સિમ્પલ સૂત્રનો કરતા કરો આખું દળ 1000 દળ તો ઉડી જવાનું છે. આ 20 એટલે 10/1000 આવશે સેન્ટીમીટર પર સેકન્ડ. સેન્ટીમીટર કેન્સલ 10/1000 એટલે h તમને સેન્ટીમીટરમાં મળશે. એપ્રોક્સ તમને જે છે એ 0.2 સેન્ટીમીટર મળશે. ઓકે, આ તમારું દળ 2 કેન્સલ થશે એટલા માટે 0.2 મળશે. ઓકે, ખાલી h ને સૂત્રનો કરતા કરવાનો છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ચાક ગતિ સ્ટડી કરશું. આ કણોનું તંત્ર તો હવે ચાક ગતિ. ચાક ગતિમાં આપણે તમે એકવાર ચેપ્ટર 3 4
આની પછીનો જે લેક્ચર છે એ રિવાઇઝ એ આપણે આગળ વધારીએ એની પહેલા તમે એક વસ્તુ રિવાઇઝ કરીને આવજો કે જે ચેપ્ટર 3-4 ના બધા જ કન્સેપ્ટ આપણે ચાક ગતિ જ્યારે ચાલુ કરશું ત્યારે ઇનિશિયલી એ બધા કન્સેપ્ટના સૂત્રો જોઈશું, સમજી અને પછી તરત આપણે પ્યોર ચાક ગતિ એમાં જઈશું. પછી ગબડિયા વગર પદાર્થ, કઈ રીતે ચાક ગતિ, સમાંતર અક્ષ પ્રમેય, લંબ અક્ષ પ્રમેય, આટલું આપણે નેક્સ્ટ પોર્શનમાં ચાક ગતિમાં જોવાનું છે. આટલું રાખીએ.